જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે આજે 12મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છીએ, સાંભળવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે ઠાકોરજીને નિમંત્રિત કરીએ. હે કૃષ્ણ, હે મારા પ્રિય મિત્ર, અમે બધા મળીને આપને નિવેદન કરીએ છીએ, આપને નિમંત્રિત કરીએ છીએ, રાધા રાણીને નિમંત્રિત કરીએ છીએ કે આપ અહીંયા આવો અને આપના શબ્દોથી, જે શબ્દો આપે અર્જુનને કહ્યા એ શબ્દ આપ અમને કહો. અમારા જીવનની જે પણ મહાભારત છે એ મહાભારતથી અમને બહાર નીકાળો અને વિજયી બનાવો. જેવી રીતે આપે અર્જુનને વિજયી બનાવ્યો તેવી રીતે અમારું પણ માર્ગદર્શન કરો. આપને નિમંત્રિત કરીએ છીએ પ્રભુ. હવે આપણે 12મો અધ્યાય વાંચીશું. 12મા અધ્યાયમાં ભગવાને આપણને તેમના સુધી કેવી રીતે પહોંચી શકાય તે માર્ગ બતાવે છે. તમે તમારા ગૃહસ્થીમાં રહીને, તમારા પરિવાર સાથે રહીને, તમારા કામકાજ કરતા કરતા તમે કેવી રીતે મને પામી શકો છો તે ભગવાન બતાવે છે. અર્જુન બોલ્યા, જે અનન્ય પ્રેમી ભક્તિજનો હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે, એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચઢિયાતા યોગવેત્તા કોણ છે? જે આપને નિરાકાર માનીને ભજે છે, રાત દિવસ તપસ્યા કરે છે, એ શ્રેષ્ઠ છે કે જે આપને પ્રેમ કરે છે, જે આપના ભક્તિભાવમાં છે, ધ્યાનમાં છે, એ શ્રેષ્ઠ છે? આ અર્જુનનો પ્રશ્ન છે. શ્રી ભગવાન બોલ્યા, મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધાભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે, તેઓ મને યોગીઓમાં વધુ ચડિયાતા યોગી રૂપે માન્ય છે. પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એકરસ રહેનાર નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે, એ સગળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે. ભગવાન કહે છે કે જે ભક્તિ કરે છે, તપ કરે છે, તેમને પણ હું પ્રેમ કરું છું. તે યોગી છે, યોગીઓમાં અતિ ઉત્તમ છે. પરંતુ જે બધાને સમાન રૂપે જુએ છે, જે સંભાવમાં છે, સ્વીકાર્ય ભાવમાં છે, જે બેહદ પ્રેમ કરે છે, તે મને પ્રાપ્ત કરે છે. પણ સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મમાં મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે. કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે. અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે. પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા મને ભજે છે, મારામાં ચિત્ત પરોવનારા એ પ્રેમી ભક્તોનો હે પાર્થ મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. જે નિરાકાર મને ભજે છે, તપ કરે છે, ઇન્દ્રિયોને વશમાં કરે છે, તો એવા વ્યક્તિઓથી મને બહુ દુઃખ થાય છે, કેમ કે તે બહુ કષ્ટ કરીને મને પ્રાપ્ત કરે છે. પરંતુ જે ભક્ત તેના સંપૂર્ણ કર્મ મને અર્પણ કરે છે, તેમનો હું તરત જ ઉદ્ધાર કરી દઉં છું. મારામાં મનને પરોવ અને મારામાં જ બુદ્ધિને જોડ, એ પછી તું મારામાં જ નિવાસ કરી એમાં લેશ માત્ર સંશય નથી. જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય, અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. યા તો તું તારા મન અને બુદ્ધિને મારામાં લગાવ તો મને પ્રાપ્ત કરીશ, અને જો તું એવું નથી કરી શકતો, અભ્યાસ કર. યોગ શું છે? અભ્યાસ છે. તપ શું છે? અભ્યાસ છે.
નિરંતર ભગવાનને ભજતા રહેવાનું, એ જ પ્રવૃત્તિમાં રહેવું, એ પણ અભ્યાસ છે. તો તું અભ્યાસ કર અને યોગી બન. ભગવાન કહે છે, તું યોગી નથી બની શકતો તો તારા બધા કર્મો મને સમર્પિત કર, તારા કર્મોનો ભોગ મને લગાવ. અને આપને ખબર હશે કે કર્મોનો ભોગ કેવી રીતે લાગે છે. જ્યારે કર્મ શુદ્ધ હશે તો જ તો ભગવાનને ભોગ લગાવતો. તો શુદ્ધ કર્મ કરવાવાળો મનુષ્ય તેના બધા જ કર્મોનો ભગવાનને ભોગ લગાવે છે. જો તું કર્મોનો ભોગ નથી લગાવી શકતો તો તું જે કર્મ કરે છે તેને સંભાવમાં સ્વીકાર કર. પછી સુખની ચિંતા ના કર, પછી કર્મોના ફળની ચિંતા ના કર. જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા. મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ. જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ છે તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર. મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતા જ્ઞાન ચડિયાતું છે. જ્ઞાન કરતા મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે. અને ધ્યાન કરતા પણ સર્વ કર્મોના ફળનો ત્યાગ ચડિયાતો છે. કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે. ભગવાન કહે છે કે જ્યારે તમે તમારા કર્મોના ફળનો ત્યાગ કરી દીધો, આજે આપણે દુઃખી કેમ છીએ? કેમ કે ફળનો વેટ કરીએ છીએ. પરેશાન કેમ છીએ? વિચલિત કેમ છીએ? કેમ કે ફળની ઈચ્છા મનમાં છે. જો ફળની ઈચ્છા જ નહીં રહે તો તરત જ શાંતિ મળી જશે. એમાં પળભર લાગવાનો જ નથી. હમણાં મનમાં આવે કે આગલા સેકન્ડે શું થશે તો તેની ચિંતા જ નથી. જે થશે તે ભગવાન કરશે. તો મન શાંત છે, વિચલિત છે જ નહીં, દુઃખી છે જ નહીં મન, પરેશાન છે જ નહીં મન. તો ભગવાન કહે છે કે જે ફળનો ત્યાગ કરે છે તે સર્વોત્તમ છે. તેને તરત જ શાંતિની પ્રાપ્તિ થાય છે. જે સર્વભૂતોમાં દ્વેષભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે, તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે. એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે. તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચય વાળો છે, એ મારામાં અર્પેલ છે. મન બુદ્ધિ વાળો મારો ભક્ત મને પ્રિય છે. ભગવાન આ વાતને શરૂઆતથી જ કહે છે, સંભાવ. આપના કર્મોના ફળને ત્યાગીને સંભાવમાં રહો. બધા માટે એક ભાવ. કોઈ ઈર્ષા નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈ દુઃખ નહીં, કોઈ સુખ નહીં. સંભાવ, બસ સંભાવ. તો ભગવાન કહે છે કે જો તમે સંભાવમાં રહેશો તો આપ સૌથી પ્રિય મને હશો. જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો, તથા જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે, એ ભક્ત મને પ્રિય છે. જેને ક્યારેય ક્રોધ નથી આવતું, કોઈ પણ વાત ઉપર તેને ના વધારે ખુશી થાય છે યા ના વધારે દુઃખ થાય છે, તે મને અત્યંત પ્રિય છે. જે ખેવના વિનાનો, બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ, નિપુણ, પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે, એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે. જેના મનમાં કોઈ આકાંક્ષા નથી, જેને કોઈ ઈચ્છા છે જ નહીં, ના બહારથી ના અંદરથી, ના શુદ્ધ છે ના અશુદ્ધ છે, ના ચતુર છે ના ચાલાક છે, કોઈ પણ પ્રકારના પક્ષપાતથી રહિત છે. તે કોઈના પક્ષમાં ઊભો નથી રહેતો, બધાને એક નજરે જુએ છે. જેના માટે ના હાર છે ના જીત છે, ના માન છે ના અપમાન છે, ના સન્માન છે, કાંઈ જ નથી. સંભાવમાં રહે છે, તે મને અત્યંત પ્રિય છે. જે ન તો કદી હર્ષ પામે છે, ન દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કસાયની કામના કરે છે, તથા જે શુભ અને અશુભ સગળા કર્મોનો ત્યાગી છે, એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે. ઘણીવાર શું થાય છે કે આપણે કોઈ સારું કામ કરીએ છીએ ને,
પછી આપણે વિચારીએ છીએ કે મેં આ કામ તો બહુ જ સરસ કર્યું છે, તો આનું પરિણામ તો સરસ જ આવશે, અને કંઈ ખોટું કામ કરી દઈએ છીએ ત્યારે થાય છે કે અરે આ તો બહુ ખરાબ થઈ ગયું. ભગવાન કહે છે કે એવું પણ ના થવું જોઈએ, કે જે તમે સારું કર્મ કર્યું તેનો શ્રેય તમે લઈ લો, કે આ કામ તો મેં કર્યું છે અને ખરાબ કર્મ થયું છે તો તે ભગવાને કર્યું છે. આવું જ કરીએ છીએ ને આપણે. જ્યારે મનની ઈચ્છા પૂરી નથી થતી તો ભગવાન ઉપર નાખી દઈએ છીએ કે ભગવાન આપે આટલું ના કર્યું. ભાઈ, કર્મ તો તમે કર્યું, તો પછી ભગવાનથી ફરિયાદ કેમ કરો છો? અને જો કર્મ ભગવાનને સમર્પિત કરી દીધા તો ફરિયાદનો સવાલ જ નથી રહેતો. પછી જે આવે તેને સ્વીકાર કરો. જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે, તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિ દ્વંદ્વોમાં સમ છે અને આસક્તિ વિનાનો છે. જે નિંદા સ્તુતિને સમાન સમજનાર, મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ તથા સદા સંતુષ્ટ છે, તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે, એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે. ભગવાન કહે છે કે જેની કોઈ નિંદા કરે યા પ્રશંસા કરે એના પર એને કોઈ ફરક પડતો નથી. જે શરીરના નિર્વાહ માટે એને જે પ્રકારનું ભોજન મળે છે, જે પ્રકારનું ઘર મળે છે, જે પ્રકારની વ્યવસ્થા મળે છે તેમાં તે સંતુષ્ટ છે, કોઈ જ ફરિયાદ નથી, તે વ્યક્તિ મને પ્રિય છે. પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે, એ ભક્તો મને સૌથી પ્રિય છે. ભગવાન કહે છે કે મેં અત્યાર સુધીમાં જે કીધું તેનું પાલન કરે છે તે બધા ભક્ત મને અત્યંત પ્રિય છે. જે ભગવાનનું પ્રિય હશે. હવે તમે વિચારો કે સંભાવમાં રહેવાવાળા વ્યક્તિનું બધું જ તો છૂટી ગયું, તો સુખ કેવી રીતે પ્રાપ્ત થશે? આટલું બધું છોડી દીધા પછી સુખ કેવી રીતે પ્રાપ્ત થશે? કેમ કે સુખની ચિંતા જ નથી રહી, દુઃખની ચિંતા જ નથી રહી, સંભાવમાં આવી ગયા, તો પછી ખુશી કેવી રીતે પ્રાપ્ત થશે? સુખી કેવી રીતે રહીશ આ બધું ત્યાગીને સંભાવમાં આવીને? તો ભગવાન વારંવાર શું કહે છે? વારંવાર કહે છે કે જે આ બધું કરવાવાળા છે તે મારા પ્રિય છે, અને જે ભગવાનનું પ્રિય છે, તો પછી તમે જાણો છો કે ભગવાન શું કરે છે તેના માટે. ભગવાન તેના માટે દ્વારકા છોડીને રથ ચલાવવા આવી શકે છે. ભગવાન તેના માટે રાજગાદી છોડીને તેમના મિત્ર સુદામાના ચરણ ધોઈ શકે છે. અનંત બ્રહ્માંડ જેના ચરણોમાં પડે છે તેઓ તેમના મિત્રના ચરણ ધોવા આવી જાય છે. ભગવાન આ કરી શકે છે. ભગવાન એ કરી શકે છે કે પળભરમાં આપની પાસે આવી શકે છે. જેવી રીતે માધવદાસની સેવા કરતા રહ્યા, અને જ્યારે 15 દિવસ તેના જીવનના બાકી રહ્યા તો તેમણે ભગવાનને પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રભુ, આપ મારી સેવા કરવા આવ્યા, હું બીમાર છું. તો માધવદાસને ભગવાન બોલ્યા કે તે પણ તો પૂરી જિંદગી મારી સેવા કરી છે, તો હવે થોડા દિવસ હું તારી સેવા કરીશ તો શું થઈ જશે? તો હું તારી સેવા કરવા માટે આવીશ. હું તારી માટે જમવાનું બનાવીશ, હું તારા કપડાં ધોઈશ, હું તારી માલિશ કરીશ. ચિંતા ના કર, તે પૂરી જિંદગી મારી સેવા કરી છે, મને ભોગ લગાવ્યો છે, હવે મારો ટાઈમ આવ્યો છે, તો હવે હું તારી સેવા કરીશ. આ તો કળિયુગની વાત છે, વધારે જૂની પણ વાત નથી, હમણાંની જ વાત છે. આ તો માધવદાસે એક પ્રશ્ન પૂછ્યો પ્રભુને કે આપ તો સ્વયં ઈશ્વર છો, પરમેશ્વર છો, તો આપ મારી સેવા કરવામાં આટલો ટાઈમ લગાવો છો, તો આપ ઈચ્છો તો મને સાજો પણ કરી શકો છો, સ્વસ્થ પણ કરી શકો છો પળભરમાં. તો ભગવાન કહે છે કે નહીં, આ તારા કર્મોના પ્રારબ્ધ છે, જે તું ભોગવી રહ્યો છે. જે તે કર્મ કર્યા છે, હું તારા કર્મોના પ્રારબ્ધમાં કાંઈ ના કરી શકું, એ તો તારે ભોગવવા જ પડશે. પણ હા, હું હર પળ હર ક્ષણ તારી સાથે રહી શકું છું. તારા આ પ્રારબ્ધ કાપવામાં તને તકલીફ નહીં પડવા દો, પણ કર્મ તો તારે જ ભોગવવા પડશે. પરંતુ આજે તે મને પૂછી જ લીધું છે, તું મારો પ્રિય ભક્ત છે, પૂરી જિંદગી મારી ભક્તિ કરી છે, મને ભોગ લગાવ્યો છે, તો તારા કર્મો હવે બસ 15 દિવસના બાકી છે આ ધરતી ઉપર. તો તું એક કામ કર,
તું વૈકુંઠ જા, હું 15 દિવસ પછી આવું છું. અને ભગવાને માધવદાસને વૈકુંઠમાં મોકલ્યા અને ભગવાન સ્વયં બીમાર રહ્યા. માધવદાસની જગ્યાએ જે માધવદાસને પીડા હતી, કોઢ હતા, જે દશા હતી માધવદાસની, કે એ દશામાં કોઈ એમને સ્પર્શ કરવા પણ નહોતું માંગતું, એ દશા ભગવાને 15 દિવસ માટે પોતાની ભીતર લઈ લીધી. એટલે આપ જુઓ છો કે જગન્નાથપુરીમાં આજે પણ 15 દિવસ ભગવાનને કાઢો પીવડાવવામાં આવે છે. આજે પણ 15 દિવસ જગન્નાથપુરીના દ્વાર બંધ રહે છે. ભક્તોને દર્શન નથી આપતા. ભગવાન બીમાર છે તે સમયે, તો તેમના ભક્ત માટે તે બીમાર પણ થઈ શકે છે. તો ભગવાન વારંવાર કહે છે કે જો તમે આ બધું કરશો તો મારા પ્રિય બનશો. અને જે ભગવાનના પ્રિય હોય છે તે ભગવાન ત્રણેય લોક તેના નામે કરી શકે છે. જેવી રીતે સુદામાના નામે કરી દીધું હતું, બધું જ ભગવાન પરમ સુખ તેને આપી શકે છે. અર્જુન ભગવાનનો પ્રિય થઈ ગયો તો ભગવાને બધાને મારી દીધા. અર્જુનને તકલીફ જ ના લેવી પડી. આટલા મોટા મોટા યોદ્ધાઓ હતા, સામે ગુરુ દ્રોણાચાર્ય, પિતામહ ભીષ્મ જેવા બધાને મારીને ભગવાન પહેલા દિવસે મેદાનમાં પહોંચ્યા છે કે મેં તો આ બધાને ક્યારના મારી દીધા છે. 18 દિવસમાં નિપટાવી દે, ઊભો ના રહે, ખાલી તીર કમાન ચલાવવાનું નાટક કરી લે. બધાને મારી ચૂક્યો છું હું. બસ હું ઈચ્છું છું કે તું રાજ્ય ભોગવે. હું ઈચ્છું છું કે તું રાજગાદી પર બેસે, ઐશ્વર્ય ભોગવે. તો ભગવાનના જે પ્રિય બની જાય છે તો ભગવાન આવું કરે છે. જ્યારે કોઈ પ્રિય બની જાય છે ને, તો દ્રૌપદીએ એકવાર યાદ કર્યા હતા કૃષ્ણને અને પળભરમાં મહેલની અંદર આવી ગયા હતા. તો જે ભગવાનને પ્રેમ કરે છે ને, તેનો હર પળ ખુશીમાં વીતે છે, સુખમાં વીતે છે. તો આ સુખ પામવા માટે ભગવાન કહે છે કે તમે મારા પ્રિય બની જાઓ. આ રસ્તો છે. ભગવાન રસ્તો બતાવે છે. ભગવાન તેમના ઘર સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે. લોકો કહે છે ને કે ભગવાન રહે છે ક્યાં, કેવી રીતે મળશે? તો ભગવાને તો રસ્તો બતાવ્યો ભગવાનના ઘર સુધી પહોંચવાનો. તો તમે વિચારશો કે થોડો મુશ્કેલી ભર્યો છે. તો હું તમને એક વાત કહીશ કે યદિ આજે આપણે જે દેશમાં તમે રહો છો, જે દેશની તમે નાગરિકતા લીધી છે, જે દેશમાં તમે ટેક્સ પે કરો છો, એ દેશના કોઈ સેલિબ્રિટીને મળવાની ઈચ્છા થાય ને, તો તેને મળવા માટે પણ મહિનાઓ લાગી જશે, તેની એપોઇન્ટમેન્ટ લેવામાં. કેટલાય લોકોની સિફારિશ એટલે કે ઓળખાણ શોધવી પડશે. કેટલાય લોકોને કહેવું પડશે કે એકવાર મળવા દો, એક ફોટો ખેંચવા દો. અને એ પણ એક સામાન્ય માણસ માટે, જે સાંજે ઘરે જઈને ઠાકોરજીના ચરણોમાં નતમસ્તક થાય છે. અને આપણે તો અનંત બ્રહ્માંડના રચયિતાની વાત કરીએ છીએ. તો તેના માટે થોડી તો મુશ્કેલી પડશે જ. આ મુશ્કેલી શરૂઆતમાં લાગશે, પણ જેમ જેમ આપણે અપનાવતા જઈશું તેમ તેમ સરળ લાગવા લાગશે. કેમ કે ભગવાન કહે છે કે એ પડે જ જેવા તમે કર્મોના ફળને ત્યાગી દેશો, એ ક્ષણે જ તમને શાંતિની પ્રાપ્તિ થશે. તો ભગવાનના આ વચનની સાથે આપણો 12મો અધ્યાય પૂર્ણ થયો. જય શ્રી કૃષ્ણ. રાધે કૃષ્ણ.